બાપુ 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 આ લાઈટ આવી જાય હવે પાણી વાળવું છે શાંતિથી. આહા કાઢું ટાઢો એમ પાણી છે અને મફળે જેટલું પણ પાઈ જવું છે. જેટલું પણ પાઈ જવું ને તાર મફળે ઉખોડવી. તારિયાને કહેવું ને કા એ શાક લઈ જાય અને મફળે ઉખોડી જાય. બીજું શું કરવું તાને બધા ઉખાય ને કે મફળી સ્ટેશન બોલાય અને કાઢવી જ છે. હા આમાં ફુવારા પછી છેલ્લી કોણ પાડો કોઈ વધો જ નથી આમ. સારું છે સારું છે પાણી સારું છે અને વરસાદ આવી જાય વળી સારું કહેવાય. મફળી વાળી બરફી કાઢી દે રાત થઈ જઈએ. હા કોઈ કંટાળો કે તે જોડા થઈ જાય. કોળિયા જબ્બર થઈ જાય. જો જો એ બધા ઉઠી રહે. આ કોટા તો ક્યાં હા કોટા આ ગોઠામણા જબ્બર થઈ ગયું. આ પેલો ઊભો ખૂબો થઈ ગયું છે. શું કરવાનું? હા અમે યાર નીકળી ગયો. લાજો કાપ બંધ કરી દેવો અમે તો અંતિથી ફુવારા પડતા થઈ ગયા. હા અમે ફુવારા પડતા ફરતા થઈ ગયા. આ તો તૂટેલું છે ને વક્ક કરવું પડે પર આગળ આ તો એમ ફરવા જતા ફુવારા. મજામાં ગયા અલા મજામાં છીએ તો જો લે બોલો કશેમ બે બોલો. પૈસા નહીં આલવાના? હા પૈસા નહીં આલવાના લે. પૈસા આલવાના કશેમ બે નફો આવ્યો તો કા આ તો કે નફો કે અમે એવું કરવે. અલ્યા ભાઈ નફો આવ્યો તો કા એ થોડો વપરાઈ ગયો ને મંત્રી થોડો કાપી નાખ્યા પૈસા. એ કોઈ કાપડ બાપડ માના આવે પૈસા લાવજો 25000 રૂપિયા બાસી ચાલી પૈસા આલો ચાલી મને મજા નહીં આવે. અલ્યા કશેમ બે આલ દે આ બે બિલ ચૂકતા કરજો. એ ના પૈસા આલજો મારે તો પૈસાની જરૂર છે. તમે થન થવા માંડ્યા છો ને એક થન થાય તું એક નતો થાતો જલ્દી પૈસા કર યાર માતા બેસજો અરજો. આ તો હું તો નહીં બેહું પૈસા કર પછી બે નહીં બેહું પર પૈસા આલો બેસજો તમે કશે બેહો. અરે પૈસા આલો કે હું યાર બેહો અરે ભાઈ હા કો કે શાંતિ રાખો કે તાણ યાર વાયદા ઉપર વાયદો જતો રાખો. કોઈ કહેતા નહીં એક ઉઘરાડે નહીં સલાહ ગોળે આવો છો એ તો એવું જ હોય છે ને. આ તો પેલા તે ધોમ ભોલે મારવા એમ કરી રહ્યા કઈ નહીં યાર વાયદા બતાવે તું યાર આવા હાલ દેવા આવા બે બિલોમાં આવે અમે દૂધ જાય કે થોડું એટલે હાલજો. મારા કોઈ લેવા દેવાનો પૈસા ગમે તે કરી મને પૈસા આલો તમે. મારે તો આ મંત્રી કરી ખબર હે મંત્રી ખરેખર ગમે તે કર મારો લેવા દેવા યાર બેવા આલુ તું લે બધા હાલ લે આ કોક દેવા તો ખરા. મારા મંત્રી નો લેવા દેવા એ ને કો બધો આડાવણો થઈ ગયો મારે થઈ ગયો કે હું નતો યાદ આવ્યો કે યાદ તો આવે પણ મારે કોમ હતું એટલે ગમે તે કર મને પૈસા આલો તમે. હાલ ને પૈસા આલો જો બેહું નહીં પૈસા જોઈ મારે. આ બિલ આવી બે બિલો પટાવી દઉં હું તમારા. એવા બિલ તો ઘણા જતો મને પૈસા આલો લખો પછી મજા નહીં આવે ભાઈ. પણ એકા પટાઈ દે બે બિલો ચિંતા કરો તમે. ના કઈ ના તો લગભગ બધા 2 મહિના થઈ ગયા. એ તો થઈ ગયા મને ખબર છે. બીજા જાજો ખાડીઓ લેવા કોઈ ખાડીઓ આલો તમારે? બીજું તો કોઈ ખાડી ના આલો પણ તમે સારું કેવા આલ્યું તારે એટલે પૈસા નું ગમે તે કરવું જ પડશે. પૈસા વગર તો હું નહીં જવું આજ. પણ તમે હું કીધું એમ કરો હાલ. ના એ વખત અમે કીધું તું એવું જ ના કે લઈ જાજો બે બિલો. ના એવું નતું કીધું તમે. પણ મારા પેલા કાપી નો એટલે ને કે હું પૈસા લઈને તૈયાર જ હતો. એ અમારે બધું ના જોવાનું આવે મને તો પૈસા જ જોવે ખાલી. એટલે હું કરી આલો બે બિલો ચિંતા મત કરો તમે પૈસા કરી આલો પૈસા જલ્દી કરી આલો. હા તો હવે બધો મારો થોડો ખર્ચો આવી ગયો લોચા એમાં પડી ગયા. કદી આ પૈસા વગર આવે ના હાલવા આબાન ના ખાડી વળી લેવા. ના એ તો હું હાલ દે ચિંતા કરો તમને વિશ્વાસ ના મારા ઉપર. ને હું વિશ્વાસ કરી કદી ના કરું વિશ્વાસ તમારા ઉપર. ઇન્ટરવ્યુ આલવા ગયો તો ઇન્ટરવ્યુ આલવા કેટલો ઇન્ટરવ્યુ આલી લે અલ્યા ઇન્ટરવ્યુ તો આલવું પડે કે ઘેર તા ડોહા કો કામ કરે ઇન્ટરવ્યુ હું ગાલી હોય. અરે કોણ તો ડોહો કરે જ છે ઘેર. તું ફેલ જ થઈ ના તમને કઈ ખબર? મને ખબર છે તું 3 મહિનાથી તો જોઈ. અલ્યા રોજ ઇન્ટરવ્યુ આલવે અમે તો તાર બટામ નહીં ગમે રખડે છીએ. પેલા ઇન્ટરવ્યુ આલી શું કરી તું ફેલ થઈને જ આવી કે એ તો વાત કોક દાડી તો પાસ થાય અમે પા એના કરતી તાર ડોહા કો કામ કરે ઘેર ડો કરી એવા છીએ જીગાન. એ 18 જણા ઘેર માગવા આવી માગવા તો ના આવી ગયા. એ તો કોઈ કસી માં ડો
તાર ડોહો કોઈ નહીં કરે લે, હવે તો કેડો નહીં ભાઈ જાય એવું કરવાનું હોય રે. અલે હજી કે મારે ભણવાની ઉંમર છે આ ખાજો તમે અને અડધો કઈડો થયો અને ભણવાની ઉંમર છે લે તારી. હજી કે હું ભણું છું હાલથી કોમ કરાતું છે ના ના બેહી રે ઘેર. બેઠા નથી અમે એ બેહી રહો, અમારે તો પૂરું કરવા બોલે તમારું. તો તમે તો વચ્ચે બોલો હતા હેડે દાદા એ વાટકો લઈને માગવા જતા રહો તાણે. અલે એમ તો નહીં માગે અમે એટલે માગતા જ થઈ જાવ, ઇન્ટરવ્યુ આલવા જાવ તો માગતા જ થઈ જાવ. પાસ થઈ જાય ને એ તારા પૈસા જ પૈસા ના કે લે હારે જન્મમાં તું પાસ થાય. હા થઈ જાય ના તોય લે કદી એ મને ખબર છે ને તારી. હા તમે આવી ને હા નોખો એટલે જોઈ થઈ જાય હા પહેલી દાવો નમાર મોટો આગળ કરો એટલે તો કાલે બગલ ટેલા રહીને તમે રખડે જ જવાના. હું જાતો રહીને તમે મને હોમાં મળ્યા હતા ને એટલે જ હું નપાસ થઈને પાછો આવ્યો છું મને ખબર તો હતી કે આ વચ્ચે મળ્યો છે એટલે કોક તો થાય જ અલ્યા મારું તો માલું પણ તારા કરમ જ બુડેલા આમાં તારું ગુડું લઈ છો અમે આ એ કાળ મુઢા તો કાલે હારે ઇન્ટરવ્યુ આલવા નીકળી પડ્યા લોને નોકરી લેવી એના ડોહાએ આખી જિંદગી હેતરોમાં કાઢી છે ને હેતરોમાં જ કાઢવાની છે. હાલમાં ઉઠ્યા હેઠી પર આ ઠેલો લઈ લે ઇન્ટરવ્યુ આલવા 3 વર્ષથી તો આલી હજી કેટલો આલે લે તું એમાં તારા ડોહાએ આખી જિંદગી કાઢી છે અને હજી તારા વડી ઇન્ટરવ્યુ આલવા છે. આખું ખાનદાન જ એવું છે ઇન્ટરવ્યુ હાલતું જાય કદી કોઈને નોકરી તો લીધી જ નથી. એટલે એના ડોહાઈ નોકરી ના લીધી ને એટલે તો અહીં નોકરી લે હા એના કદી કોઈક કામ કરે તરમાં આ પેલી મફળીઓ આવી છે એમાં કોઈક નેદ વગેરેથી પાવો તો કોઈક પૈસા આવશે વેચ્યો તો નકા ઇન્ટરવ્યુમાં તો પૈસા બરબાદ કરવાના ધંધા. આ નોકરો તો મળી રહ્યો મળતો હજી વળી નોકરો એવી રીતના નોકરો મળતો હોત તો આટલી કરી અમે કલેક્ટર થઈને ના બેઠા હોત પણ એવું કરવા હેતરોમાં જોત અમે હેતરમાં જાવ તાને હવે કોઈક ઠેકોણું પડશે ને ઘેર જાવ તો ડોસી પોખા કરશે બધા. હા હવે ગાયો તો લાવ્યો છું પણ હવે શું છે એસએમએસ પેલો આવતો નથી અને મંત્રીએ નવું છે કે 12 મહિને નવું લાવ્યું છે. વિવાહેલો છે અને દૂધે ખાઈશું છે પણ એસએમએસ આવતો નથી કે એટલે હવે ઢોરાને રાહીને મારે શું કરું હવે મંડળીમાં છે એટલે તો નવું આવેલું હોય હવે કોઈ તો કે એસએમએસ ના આવતો ને કોઈ વળી ફેટ ના આવતો ને વળી દૂધ ઘેર લઈ જાઓ હવે કરવું હોય એના માટે હવે હું તો એમ જ વિચારું છું કે હવે ઢોર થોડો ઓછો રાખું અને 2 ભેંસો લાવું તો કોઈક વળી એસએમએસ આવે તો વળી મેળ આવે ને કે પૈસામાં તકલીફ પડશે અને ઢોરોમાં 4 લાવવામાં અમે તો તૂટી જાય એવું થયું છે. હવે જવા દેજો હું તો પેલી ગાય હમણાં આ ગાય હવે વેચવી છે પણ હવે મેળ આવે ને હવે ઘરા ગાયો હોત ને તો બધી વેચી મારો કેમ કે એસએમએસ આવતો ને દાડે નવા બધા પેલો આવી જોઈએ મશીન કોઈ તો લાવે ને કોઈ તો ડેરીઓ આગાબાજી કરે ને એમાં પાછું દૂધ આવે છે. હવે દૂધે મારતો છે આટલું છે તને હાલવું હવે ભઠ્ઠાવાળા કહે તો ભઠ્ઠાવાળા એ ઓછા ભાવથી લી છે હવે 20 રૂપિયા લીટરના એટલે અમારે તો ખૂબ હાલવે. હો મજા ઢોર બોર કોઈ નવો લાવ્યો કહું તો ગાયમ ફરો તો હવે ઢોર નવો લાવ્યો છું કે એમાં દૂધ પાછું આવે છે. તમારે તો દૂધ સારું આવે ડેરીમાં પણ હું જરા પેલો નવો લાવું છે કે મશીન હવે ફેટ આવતું ને ત્યાં તો એસએમએસ ના આવે. મંત્રી મશીન ખાજો લાવ્યો નતા હમણાં તો એસએમએસ વાળું ના ફેટ વાળું ને બધું નવું કાઢ્યું છે. નવું લાવું 12 મહિને નવું લાવે છે એટલે આપડે તો ગાયમાં જોઈ તો ના લે પણ દૂધ તો પાછું આવે. મારા તો કદી દૂધ પાછું આવતું જ નથી કારણ કે મારા પેલી ગાયો હતી ખબર છે 12 ગાયો નથી પણ હું શું કર્યું મહિના પહેલા ચેતી ગયો તો બધી ભેંસો જ કરી પછી હું તો ચેતે જ ને પણ તમે એક કામ કરો એકાદી ભેંસ લાવો બરોબર ભેંસ લાવી અને આ ગાયોના દૂધ ભેગું ભેંસનું રેડો અને તમે ડેરીમાં જવાનું કરો કે એટલે તમારું દૂધ પાછું ના આવે એટલે ભેંસનું દૂધ ભેગું મેકવું પડશે કે અલગ ભરાવું રેડી દેવાનું એવું છે. તમારે પેલું પાતળું દૂધ પડે ગાયનું એટલે પેલું કાઠું દૂધ માં રેડો ને ભેંસનું એટલે ફેટ આવી જાય એસએમએસ આવી જાય. એ વાત સાચી છે એટલે એવું કરો નકર પછી જો તમારે જોગવાઈ હોય ને તો પછી ગાયો વેચીને પછી ભેંસો મારા પટેમ કરો પડી એટલે હું 2 બાજુ ફસવાનો છું. એ વાત સાચી હમણાં 2 નવી ગાયો લાવ્યો 50,000 ની. એ વાત સાચી છે પણ હવે વેચવી એટલે ફેર મારે નુકસાન સાહેબ એટલે આપણા પેલી ગાયોની પીઠ વધારે હતી પણ અમારા એસએમએસ આ મશીન લાવે ને મંત્રી ત્યારથી આપણે શું છે આ મજૂરિયા વર્ગના માણસને બધાને હાલ તકલીફો મોટી ઊભી થઈ. હું તો એમ કહું છું તમારે ગાય જોતી હોય તો પછી હરીએ તમારે હાલો છે તમે મને આવજો પૈસા તમારે વેચવા છે તો મારે તો હું 4-5 ભેંસો કરી ગયા એના ભેગું અનુ થાય તો મારે તો ભેંસમાં જ ગણાય. સમજીને કિંમત કરો અને પછી લાવરી એક ભેંસ આમ તો ગોરી તો ફેટ વાળી આવે તમારે ફેટ વાળી આવે એસએમએસ નહીં આવતું. એ વાત કામ કરો કાલ હોજા અમારે ડોસી બોસીને પૂછું અને જો કી ને તો પછી સવાર જોઈને સોદો કરીને લઈ જઈએ પછી. અરે એમ કરો બરોબર અને એ
પૈસાની તમે લાવો રે ભેંસ એવું જ મારા અહીંથી જ લાવો રે એટલે મારે વિચાર છે ભેંસ લાવું રી. હા એવું કામ કરો એટલે ભેંસમાં શું છે ગાયનું દૂધ વેળો પડે કઈ હશે ને એટલે ફેટનું બધું આવશે. એટલે તને હું નીકળું હવે બરાબર એટલે મારા પેલું એટીએમ માં જવું છે પૈસા લેવા પેલા બિલ આવ્યું હતું ડેરી એટલે મારા આડાવાળા માગતા વાળા આલવું છે. અમારો બિલ જેટલું આવે હા તમારે હાલ નહીં આવતું ભાઈ આ બધું દૂધ ઘેર આવે છે. હા એ વાત સાચી છે. આવે 2000 ને એમાં 1500 રૂપિયા તો કોણ કોણ આવે કપાઈ જાય? હા, એ વાત સાચી. આઈને 500 રૂપિયા આવે. આ બી કીધી રીવે કરો તા સારું. ભેંસ નું આયોજન કરો ને હું ગાય લઈ દઉં હેડો. ના ના ગાય તમે તારા હોસી બીજા આવજો જોઈ જાય તો. એ સારું સારું હો? હા હવે નટુભાઈ કીધું તો છે હવે ચાર આવે છે હોસા આવે તો એક ગાય આલજો અને એક ભેંસ લાવરી અને પછી પેલું ભેગું ભરાવું કે એટલે થોડા ઘણો વળી પૈસાનો મેળ આવે તો બરોબર છે. હવે ડેરીઓમાં હવે જાવું કાઠું પડે તો બાયડી લઈને જવું મોટી પણ હવે પાછું આવે છે કે મને આ શરમ આવે છે એટલે કરવું હું ન હોય તો નટુભાઈને જ મને ભેંસ અને ગાય વળગાડવા છે હું લાવું ભેંસ નવી અને 2 ગાય હોય મારે તો એટલે રોજ રોજ ઇન્ટરવ્યુ કેટલો હાલવાનો પા એક કઈ ઇન્ટરવ્યુ પાસ ના થતો આ સાહેબ તો બિહારી છે અને મને પાસાય ના કરતા પા અને પા હાર એલા મરજી કા મુઢા આ જાણ્યો ને એવો નમાળ મુઢો લઈ કહી પા તું અત્યારે જા પાસ નહીં તો પા ચોઈ પાસ થાવ અને મોય પા અત્યારે ડોહો કહેતો રહો અત્યારે પાસ થઈ ના આવ્યો ને તો અત્યારે તારા મોટ ફોડ ભાજી નો હોય બીક તો લાગે છે ગેટમાં જાતે પણ કરશે હું જાવા તો દે કે એવું કરીને આવ્યો બેટા બેટા ખબર નતો બેટો નપાસ થઈને જ આવ્યો ઘેર પાછો પણ હવે જીએ તો ખરા બીક તો લાગે છે બી ઓહો ઉઘરોણે આઈ બેહીએ છે એક વાટમાં ભેગો થયો છે અને એક ઘેર બેઠો છે આ ઉઘરોણી જ મને પાસ ના થવા દેતા આમાં ખબર પડી આ ઉઘરોણી જ મને પાસ ના થવા દેતા હરતા ત્રીજી ઉઘરોણી આર્યા જોતો કે તે મારે બેવું પહેલો તો ગરમી અછી પડે છે આજ પડી રહી છે આઈ જા રાજાના કુંવર તમાર તો લ્યો ઓરાઈ જો કે હવે આયો કાકા પાસ થઈ ગયો આ તમારો છોકરો છે ઓ મારો અલા શું કરે છે તો ઇન્ટરવ્યુ આલવા ગયો તો અલા ઇન્ટરવ્યુ રહેવા દે નપાસ જ થયું હશે આ તો છોકરા પાસ તો ગયો નપાસ તો કાકા પૈસા નપાસ તો પૈસા ખર્ચી તો ભણાયો તને એ પણ કાકા હાથવા કહું આમ મુઈ જો નપાસ તો પેલા સાહેબે કર્યો નપાસ તાણે ખબર ના પડે આ પૈસાનું પોણી ના કરાય તું અરે પાણીનું એ થાય બધું એ થાય ભણામો હોય તો બધું એ થાય કાકા તાણે તું એ ભ અલે કાકા ખબર ના પડતી કેટલા પૈસા બગાડ્યા કેટલા પૈસા બગાડ્યા ખબર ના પડતી બીજું આવશે ને આ મહિના જેવી બીજું ભણવાની બધી એમાં પાસ તો પૈસા જ પૈસા થઈ જાય ઓ પૈસા જ પૈસા થઈ જાય ક્યાં ઉમર તો ફેલ દો તું નિરાતે કરી ફેલ ના થયો 3 વર્ષની પરીક્ષા લે તું તો ફેલ નો ફેલ જ હોય છે કે કાકા થાય ભાઈ ભણાવવું હોય તો બધું અલ્યા થાય આ ઇન્ટરવ્યુ મજૂરી જ કરવી પડશે મજૂરી તો ના કરો કાકા પૈસા જો લે મને તારે હવે ખેતી કરવી પડે બીજું કોઈ ખેતી કરો આપા કો કરીએ ના દાદા હું એકલો મજૂરી કરું તારે કરવી પડે અલા પૈસા વધારે લાવી કેમ બે ગાય લાવજો કે અરે તે કરજો મને ખાલી આટલા વખત ચાન્સ આલો અરે પાસ થઈ જાય અલા પૈસા આલો કે ખબર જ પડતી ના કાકા ઓમ હા કોકા હું આખો એ હુરે પૈસા આલો કે कैसे में बोलाया कैसे में કોકા કજન ભાઈ બોલાવતા પૈસા આલવા નહીં હોને કેમ આવા તો પૈસા લાઈ બેઠા આના પૈસા આ ઇન્ટરવ્યુ કર્યા વગર આ ડોહાનો હારે કોમ કરે તો મારા પૈસા એટલા પટી ગયા એ બફળિયા ઉખડવા એ ખબર ના કરે આ મજૂરી કરવા ઇન્ટરવ્યુ ના ભરવો એ આ બે તો પૈસા લાવજો પહેલામાં પૈસા આલજે લે બોલતો નહીં એટલા પૈસા આલુ કરજે બે આગો કે ના કરી હાની કરીને કમલ લાફલિયા થતા બોલો પર હમણાં પૈસા આલજે લે તું ચાલી ફટાફટ કરજે બે કીધું કે તમે બે બિલો પટાઈ દે પૈસા જીતા કરો બે બિલ વાળો નહીં જોઉં તો લે વાયદો યાર આ બધા છોકરો આયા ઉભે રાખો મજૂરી કરજે ને મજે પૈસા આલે મારે હું લેવા દેવા મને પૈસા આલે કે પૈસા તો બધા આલ દેવા એ મજા નહીં આવે ભાઈ તારા અમે તું ખાડીઓ લેવા આવ્યો કે એમ કીધું કે બે બિલો ના ભેળા કરી લઈને આવજે એ તો તમે આલ દે ચિંતા મત કરતો મને તો લાજીના પૈસા આલજો ને કે ભાઈ જો પછી એમાં લાફજે લોબો કર્યો પણ હમણો એ તો છોકરે માથું ચડાય માથો ફેલ ગયો જોજો તે ફેલ તમારા માટે છે મારા માટે છો પૈસા તો હું કરિયાર ચિંતા મત કરો તમે નક્કી કરિયાર કઈ કે ભાઈ જોવાલ એ બે બિલો માલ દઉં થોડા પટાઈ દઈએ બે બિલો તો તું રોજ ન કે કરી શકો બે બિલ તારે બે બિલો માલ દે ચિંતા મત કર કે હું ઈ હાલવા હોય
તું તો કોઈ નહીં આવી લ્યા આલસી આવો કરશે હું. હલકાઈ જાય ઓલે જો તું કે એના હોનો કોમ કરે તો પૈસા મારા પટી એટલે ના આજકાલ આટલા કે ટ્રાય મારવી છે. તું પછી ઇન્ટરનિયમ પિન્ટરનિયમ કરે જાજે ના ના એ તો મજૂરી કરજે અમે ઇન્ટરવ્યુ બીટર થાલ હોય આ ફેરો ફેરો નહીં ના કાકા. તાણે આટલા કે દાલવાનું છે. તાણે આનું આટલા વખત થઈ હા, ખડકાઈ આલાનું દીધા. છે. તાણે ખબર પડતી ના તને પૈસા હતા નહીં કોક અરે કાકા હલકા પાસ થઈ જોઈ કોઈ પૈસ ના ધોય એ ફુવારા બુવા ફેરવાડો એ બધું હું ના ફેરું, મને ના આવડે એ બધું. એ ઢોળો ચા નોખવી દે એ બધું તય કરો, મને ના આવડે. તારે હું કઈ ઊંચી રે તારે હા એ તો આપણને ભણવાનું બી એ બધું ના આવડે આપણને. ના એ બધું તારે કરવાનું છે અમારે એ ના આવડે કીધું કાકા. ના આવડે કરવું પડશે એ બધું મને ના આવડે. તાણે એ બધું તય કરતા આયા છો. એ બધું હું ના કરું. ના એ તારે જ કરવું પડશે હા, ખબર છે કે આપણને એમાં લક્ષ્ય ના. ના એ લક્ષ્ય તારે લેવો જ પડે આમાં ત્યાં તારે ઇન્ટરવ્યુ બીટર બંધ કરાવી દેવું કે તો આટલા વખત ઇન્ટરવ્યુ આલવા દે. બા બધું શીશી છે આગળ આગળ. ના. બા ઇન્ટરવ્યુ આલવા ના ચાવ. ના એ સોના ઉપડાવું હેડો તમે હેડો એ તમે હેડો બધું હું ના ઉપાડું સોન બોન. કીધું ને આ બેગ જો જઈ. હા, એ બધું તાર કરતા આયા તય કરે ખો. આપણે ના કરીએ. ઓ બેન જલ્દી હેડ લે છોકરા હેડ અલા, પૈસા એક તો કોઈ હાલતા નહીં ખાર્યું બીજું લાવવાનું ગાડી આપણે હુરાઈને જો તે એ ના આલ્યા હવે તખાજી ને જવું હોય એક તો ખારીઓ લઈ લઈને બેસી જાવ પૈસા પૈસા કોઈ હાલતા નહીં અય તખાજી ઓ વાવો જલ્દી હાજો એ ઉતવાળું બોલો છો, ઉતવાળું તો હેડે આવો છો. આ ઉતવાળું બોલ્યા કે તાન તમે ઈ ના હોય કે અમારે ચપ્પલ તોડો આપવો પડે પછી હું સાંભળું છું. હું હાફર છે પૈસા લાવ પૈસા તો એવું છે, આ ગાય નટુભાઈ ને હાલી છે કે એ તમારા પૈસા નથી મને મગજમાં એ હતું. મારે ના લેવા દે ગાય વેચો કે ના વેચો મારો પૈસા જોઈએ એટલે નટુભાઈ હમણાં આવ્યા હતા કે એટલે કે ગાય હું લઈ જાઉં છું બરોબર, એટલે મેં કીધું ગાય લઈ જાય તો મેં કીધું ઉઘરો નહીં અરે આવે. આ તો 2 મહિના છે યાર તમે પેલા હુડે બે હાથી લઈ જતા યાર ઈ નહીં આવતો યાર નફાનો વારો કરે યાર પણ અડધા પૈસા તો હું આલ્યા હતા કે એ અડધા હાલા તો તમારે 20,000 બાકી ભાઈ હાલજો હવે મારો શું થયું ખબર છે, હું તો ડેરી દૂધ લઈને જાઉં છું કે એટલે નવો પેલો મશીન લાવે છે તો મારે તો દૂધ પાછું આવે એ છે. અમારે ના જોવાનું યાર દૂધ પાછો આવે કે ગમે તે આવે હમણાં બિલ લેવા છો કે 2000 રૂપિયામાં થઈને 500 રૂપિયા જાય, 1500 રૂપિયા મારે પેલા એમાં જતા રહે ખોણમાં. એ જોઈ મારું લ્યા દે ભેંસો ખવડાવવા લાવો ને મને હાલવા નહીં આવતા એટલે થોડી મહેરબાની કરો તો સારું છે. ના 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 પૈસા તો જોશે યાર તો ભાઈ ના આલી કોણ તો પછી ખારી બારી ના લઈ જવાનું હવે કાર્ય તો જોઈશે જેમ કે આટલો આપણે પોચ ના હોય તો પછી આપણે કરવા લેતા હશો હવે કાર્ય તો તમે ઠેકો લઈને બેઠા છો, ખારી લેવા તો આપવું જ પડે કે આ મારે. તો રોકડા પૈસા લઈને આવવાનું એમને ઉધારી ના હાલવાની તો યાર મારે તો રોકડા જ હાલવાના હતા. તાણી હવે યાર વાસ્તવમાં એવું થયું પેલું કીધું આ બિલ આવે કે તે એમાં રોકડા હાલ દે પણ આ બિલ ગોમના આવી સમજીને પછી હાલ લે ઉધાર કે પછી આવું થાય તેની ચપ્પલ તોડવાનો રહી યાર ના ના ચંપલ તો ના તોડો પણ હું આ ખાલી 15 દાડા હા ખાઈ છું. બિલ હાલ આવ્યું છે કે હવે 15 દાડા હા ખાઈ છું. ના 15 આવવાની મજા નેવની મેળે અમારા ગાડી આવો પૈસા આલવાના બીજું માલ ઉતારવાનો હોય હવે તમારે દૂધે ધોઈને હું પૈસા આલી જોઈએ. અરે યાર ના ચાલે યાર આવું બધું દૂધ બૂધ ના ધોયા મારે કોઈ પૈસા મારા પૈસા જોઈએ હવે તમારા પૈસા મારે ખોટા કરવાના હે બરોબર. ના 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 મારા પૈસા જોશે જ સાંભળ્યું કે ના મને પૈસા આલો હવે એવું છે જો આ જો ગાયો છે બરોબર, આ પેલી નટુ- અરે ગાય તો છે હું જોયે છે નાટુભાઈ જો કા બધું કહે તમે હમણાં આવજો. કે ભાઈ હું ગાય લઈ જાઉં એ આ નટુભાઈ કીધું છે કે 50,000 માં મારે હાલવી છે. કીધું હોજે આવીને દોરી જાય છે. તમારે પૈસા એ આલવા ના પડે. ના ચાલે મારા પૈસા જોવે યાર એમ નટુભાઈ લઈ જાવ કે ના લઈ જાવ મારે શું લેવાનું હું ગમે ગાય લઈ જાવ પૈસા ના હાલતા હોય તો ના ભાઈ ગાય તો નહીં મળે. તો પછી પૈસા આલો તો પછી ગાય છોડું છું મારે દૂધનું જ આટલું છે, પછી ગાય તમારે હાલ દીધું પછી મારે શું કરવાનું? તો ભાઈ ગમે તે કરો તાર પૈસા આલો પૈસા જ હું હાલ દેતા કીધું તો ખરું દૂધ ધોઈને 15 દાડે હાલ દે. એ દૂધ બૂધ મામારે કોઈ ધોવાનું અમે આયા કે કીધું તું કે તાર પૈસા આવી કે ખાલી લઈ જાજો હવે વાત સાચી છે, જો મારે ચારે ને હવે ખારી ફેર મારે લેવા આપવું પડે. તો અમે એવું કરવે એટલે થોડા ઘણું હાલશે ને થોડું હું બિલ હાલી દે હવે તો ઉધાર લીધે વાત જ ના કરજો તમે પેલા હુરે બધા તો વાત જ ના કરજો હવે હુરાજી બાનો પૈસા હજી પણ મારા પાસે નહીં. ના ના એ વાત જ ના કરજો પૈસા હાલવા હોય હા. તો ખાડીઓ લેવા આવજો લોકડા પૈસે તો એક કામ કરો કે હવે કેટલા બાકી છે આપડા? 20,000 રૂપિયા બાકી છે યાર 20,000 માટે કેટલી જોડી ચપ્પલ તોડવાનો ભાઈ વીચવાથી હોય યાર. 30,000 નું લઈ જાય તો 10,000 રૂપિયા 5,000 વહેલા આવ્યા તો 5 હમણાં બિલા આલ્યા એટલે વચમાં છોકરાને કાઢી દો 20,000 રૂપિયા 10,000 તો આલ્યા છે. છોકરે તો કહે નથી આલ્યું છોકરું આવ્યું જ નથી તો તમે લખો છો કે પછી ભાવ વધારે જાઓ છો? કોઈ ભાવ વધારતા નહીં ભાઈ 11 રૂપિયા આલી તું એ જ છે ભાવ એટલે ભાઈ બધા 10,000 રૂપિયા તો હોય મળે છે. આ તો અહીંથી લઈ લેવું તો કે પછી તાર અમારું કોઈ એવું કે લેવા આવ્યા હતા તમારે વહેલું કેવું પડે કે આ કાર્યના 11 રૂપિયા એ ભાવ બધું છે. ભાઈ મેં વાત પડી મેં કહો મને 20,000 રૂપિયા આલજો કે હું હેરતો છું મારે હજી બીજી ઉઘરાણી પટાવવાની હવે 15 દાડા હા ખાઈ જવા પડશે. હાલ મારા પાસે પૈસા છે ને 1 રૂપિયો હોય. તો તને મુએ તમને એક વાત કહી દઉં હા પૈસા ના હોય ને હા. તો મારા ખાલી લેવા આવવાનું નહીં ખારી લેવા તો ઠીક છે. બરાબર આ તમારે ચોખ્ખા શબ્દે વાત કરીને જાવ છો અને પૈસા
મને આલી જાજો થોડા ઘણો તો હાલજો ખારી થોડો ઘણો હાલજો મારે જે બીજા ઉઘરાણી એટલે જાવ મારા ઢોર પૂછે મરશે હવે ના ના પૈસા કાળી બાળી નહીં આલો હો. હવે ત્યાં થોડું હાલજો ખારીયું અરે ના મળે યાર તમે આવી જ ના કરો યાર પછી અમારે કોઈ ધંધો કરવાનો છે કહું કરવાનું છે હવે છો તો હાલજો 15 દાડે હાલી જાય દામ 15 દાડે હું 15 દાડે યાર જેટલા છો છે એકલ નાશ પાડી છે યાર ખારિયાનો જ કોણ હાલે એ બીજું કંટાળી ગયો પેલા હોરે ને જો તો હોરે ના હાલ્યા ઓહણી આવે તો ઓને પૈસા ના હાલ્યા તમે અમારો કોઈ ધંધો બંધ કરવાનો છે કહો તાણા હવે જાઓ પેલા બીજી 2-3 બાકી છે